અમદાવાદ શહેરના સાપુર ચકલામાં આવેલી વનમાળી વાંકાની પોળમાં 22 થી 26મી નવેમ્બર સુધી પરંપરાગત માંડવી મહોત્સવનો પ્રારંભ થયો. છેલ્લા 128 વર્ષથી આ મહોત્સવ પરંપરા મુજબ ચાલી રહી છે. ઉલ્લેખનીય કહી શકાય કે રાત્રે આરતી બાદ ફક્ત બહેનો જ પ્રાચીન ગરબા ગાય, ત્યારબાદ માતાજીની પ્રસાદી રૂપે પતાશાની લાહણી પણ આપવામાં આવે. માંડવી મહોત્સવ સમિતિના અગ્રણીઓના જણાવ્યા અનુસાર માતાજીની માંડવીમાં કુલ 125 નંગ ધાબાના કોડિયામાં તલના તેલના દીવા પ્રગટાવવામાં આવે છે. શિખર ઉપર ઘીનો એક મોટો દીવો પણ પ્રગટાવવામાં આવે. નાના દીવડાઓ વર્ષોની પરંપરા મુજબ તલનું તેલ વપરાય અને માતાજીના ચોકઠાની આસપાસ ગરબા ગવાય. પોળના પ્રથમ 2 દિવસ બાદ જેણે પણ માંડવીના ગરબાની બાધા રાખેલી હોય તેમના ઘરે દીવો લઈ જવાય. બીજા દિવસે તેમના ઘરે માતાજીની શ્રદ્ધા વિશ્વાસથી પૂજન અર્ચન કરી ધામધૂમથી ગરબા નીકળે. તો આ માંડવી મહોત્સવમાં કોઈ પણ નાત જાત ધર્મનો ભેદભાવ વગર લોકો ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે. તો વધુ આ તહેવારના મહોત્સવની શ્રદ્ધા એવી છે કે પોળમાંથી બહાર ગયેલા રહીશો પણ આ મહોત્સવમાં પૂર્ણ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા હોય છે. જેમ કે મકાન માલિકને ત્યાં દીકરો અવતરે તો મકાન માલિકે કર ભરવા પ્રસાદી રૂપે પતાસાની જ લાવણી કરવી પડે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.